અહીંયા ઉકળે છે કઢી. અહીંયા મગ ફણગાવેલા હતા ને એ બાફવા મૂક્યા છે. સેજ ખાલી બાફવાના છે, 30 થી 40% જેવા. પછી એને વઘારવાના છે. રાઈસ પલાળી દઉં. અહીંયા દૂધ ગરમ મૂક્યું છે અને અહીંયા મારી ચા બની ગઈ છે, તો હું ચા દૂધ પી લઉં. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે સોમવાર. આજે છે સોમવાર અને કાલે જોયું સાંજે તમે બચાવ પાર્ટી આવી ગયા છે, એકતા દીદી આવી ગયા છે, બધા સૂતા છે. મારો દીવો થઈ ગયો છે, કેટલી સરસ જ્યોત થઈશ જો. તો હવે એક કામ છે, પહેલાં કપડાં મશીનમાં નાખી દઉં, પછી હું ચા દૂધ પી લઉં અને પછી રસોઈ, મતલબ જો કે અડધી ચાલુ કરી દીધી છે, પણ પછી કરું સરખી એમ. આજે ખાલી કઢી અને પુલાવ નહીં, કાઇન્ડ ઓફ રાઈસ એવું જ લઈ જવાનું છે, કેમ કે મેં ફ્રીજ ખોલ્યું તો ગાજર એક જ નીકળ્યું, એટલે ખાલી ગાજર ને વટાણા નાખીને રાઈસ બનાવી નાખું અને મગ વઘારી દઉં ને કઢી. તો એ વિવેકને ટિફિનમાં લઈ જવાનું છે. અને અમારું બપોર અમે ભીંડાનું શાક અને રોટલી કરશું, કેમ કે છોકરાઓને ભીંડાનું શાક બહુ ભાવે છે, એવું નક્કી કર્યું છે. અને પેલું ખાંડણીનો દસ્તો અને એક વાટકી એ બહાર પડ્યું હતું, એટલે મને એમ છે રાત્રે બેમાંથી એક ભાઈ બહેનને તાવ આવ્યો હશે, કાં દીવાને કાં માન્યાને કાં હૃદયને. તો એકતા દીદીએ કદાચ રાત્રે દવા પીવડાવી હશે એવું અંદાજો લગાવું છું. હજી તો બધા સૂતા છે. આજે આખી પલટન બેન સાથે સૂતી જ, હૃદય, માન્યા અને પૃથ્વી ને દીવા. આજે મારી વિવેક જોડે સુવા કોઈ ન આવ્યું, બધા બેન હારે સૂતા જ. તો બસ જો આવું છે. અને પછી જોઈએ થોડું ઘણું શું કરીએ છીએ, પણ પહેલાં હું સરસ ચા દૂધ પી લઉં. મશીનમાં કપડાં નાખીને પછી ચા દૂધ પીવું, એટલે થોડુંક ઠંડુ થઈ જાય. અને પછી જોઈએ આગળ. જો અહીંયા મેં રાઈસ બાફવા માટે મૂકી દીધા છે. અને આજે મને એક યાદ આવ્યું, આ કોણ કોણ આવું કરે, કઢી ઉકળતી હોય ને એમાં એક વાટકી નાખી દઈ નાની એમથી આવી. કેમ કે છે ને, આ મતલબ મારા મમ્મી આવું કરતા કે કઢી ઉભરાઈને બહાર ન આવે ને એટલે અંદર એક વાટકી નાખી દેતા હતા. તો આવું કોઈ કરે છે બીજું, કમેન્ટ કરજો. જો ટિફિન રેડી છે. અહીંયા છે રાઈસ, મગ અને કઢી. કઢીનો કલર છે ને અમારા ઘરે એકદમ વ્હાઈટ ન હોય, થોડો છે ને આવો બ્રાઉન જેવો હોય, કેમ કે અમે ખાંડ નથી નાખતા, ગોળ નાખીએ ને એટલે એકદમ વ્હાઈટ ન થાય. મતલબ ગોળ નાખી દઈએ ને એટલે થોડો ઓલો થઈ જાય, પણ ચાલે. વ્હાઈટ કઢી કે આ વ્હાઈટ જ કહેવાય છે. અને જો અહીંયા ઓલમોસ્ટ મારું બધું ડન છે. દૂધ ગરમ થઈ ગયું છે, રાઈસ બની ગયા છે, મગ બફાઈ ગયા, મતલબ વઘારાઈ ગયા, બધું ભરાઈ ગયું છે. હવે બસ આ બધું છે ને, આ બધું વાઇન્ડ અપ કરી દઉં અને પછી વિવેકનો ચા નાસ્તો બનાવું. એ નાવા ગયા છે, ઓલા રૂમમાં તો હજી બધા સૂતા છે. જો બતાવું, અહીંયા ગયા છે વિવેક નાવા. દેખાતા જ નથી કોઈ. ઓય જો અહીંયા છે નિકિતા. ચલો, કેટલા હજી વાગ્યા જ કહું, 8:30 થયા છે, 8:45. અને આવું છે. એટલા કપડાં છે ને આજે મારે બહાર ધોવાના છે. વિવેકનો શર્ટ નવો છે, પૃથ્વીનું ટી શર્ટ નવું છે, અને મારો કાલે ડ્રેસ, અમે લાડવામાં ગયા હતા ને ઈ વાળો. આમ જો, પાપા કા પ્યાર, મામू કા પ્યાર, દેખ લો ભાઈ. ડબલ ડોઝ. વિવેક આજ તો તમને મજા આવશે ને ઓફિસે, ડબલ ડોઝ મળી જાય સવારમાં. રોજ આ એક નો હોય, આજે 2 નો. માનું તને મોટા પપ્પાને ઘરે બહુ ગમતું હતું કે અહીંયા બહુ ગમે છે? અહીંયા તો તું સાવ અહીંયા રહી જા ને મારી જોડે. હે નહીં રહીશ ને? હા, ગુડ ગર્લ છે. ચલો દૂધ પીવું ને બેવને? આપી દઉં ને? મમ્મા નાવા ગઈ કે સૂતી છે?
ઓકે કાંઈ વાંધો નહીં. દૂધું આપું ને બેવને. એ રૂમમાં હિમ પડે છે. ચલો આપી દઉં. અહીંયા બને છે વિવેકના પરાઠા અને ચા. બરાબર. હા હા હા, બહુ ગરમ બાપા. ઢોળા એનો લેવાનો કે નો ઢોળા એનો લેવાનો? નથી ઢોળાનું પણ આમ જો ને. બોલો दोनों दीदी. बड़ी दीदी छोटी दीदी. परोठा खावा. ક્રિસ્પી કરો ને. हाँ चल. અમે બે અહીંયા બેઠા, હું તમને બતાવું. જો આ એક, આ બીજું, આ ત્રીજું, આ ચોથું. એકતા દીદી તમને વિવેકે શું કીધું? 4 ને 5 જણા બેઠા. પહેલી ફુરસતથી જ યાદી નીકળી. હે કે દરવાજો ન્યા છે બધું પહેલી ફુરસતથી જ યાદી નીકળી. તો વિવેક તમે 8:30 ની ઉતાવળ કરતા હોય. આજે મેં ટિફિન વહેલું રેડી કરી દીધું ને તો 9:30 થયા ને તોય તમે બેઠા છો. મોડું થઈ ગયું હાલો. હે હા સાચી વાત. એમને તું જગાડવા ક્યારે આવી? 8 વાગે. હું 8 વાગે. એ લે તે હું કીધું 8:15 થયા. 8 ને 5 જ થઈ હતી તો હું તમને 8:15 એટલે કહું તમે જલ્દી ઊભા થઈ જાઓ. મેં કીધું હાલ વાત થઈ જ ગયું બીજું હું ને અડધો કલાક આમ તેમ. કે માં હા 1+2 મને વિવેકે શીખવાડ્યું એવું. આ ટી શર્ટ ટૂંકું છે કાંઈ સમજ નથી પડતી. હા ફાંદો કેવડો છે? 1+2 એમ અંદર લેવાથી ફાંદો ઓછો ન થાય. લીધો આટલો જ છે નોર્મલ. હવે કે પાઇપ નાખીને ફૂલાવું. ફૂલાવો ને. બોલો ને બીજું કંઈક. એક કે ઊભા થવાનું ખબર પડે. ચલો દીવા ટીવી બંધ કરી દે ને મારી દીકરી બહુ ડાય. દીવા પૃથ્વી જો જે જમવામાં છે મગ, કઢી, ભીંડી, પુલાવ, પરાઠા, શીરો, મોળી ને ખાટી છાશ. ભાઈ ઓય હા ભાઈ વાહ કઢી નાખ તો ભાવે. ધીમે ધીમે ફોલો કરો. આ છે ને પૃથુ આદુ મરચી વાળાને નથી, સિમ્પલ રાઈસ છે. ઓલા આપણે બનાવીએ ને એવા નથી. મને પુલાવ ન કહે, સાદા સિમ્પલ ભાત. હા સાદા સિમ્પલ ભાત બસ. બોલો બાળકીઓ. એને દવા પીવડાવવાની રહી ગઈ ને. ગાર્ગલ કરાવું થોડું સોલ્ટ વોટર. રડતો નહીં પ્લીઝ. હા ઈ ધીમે ધીમે ખા, ઈ દુખશે તો ખરું. જો ભાઈ 7 વાગી ગયા છે અને અમારા જે ઈડલી સાંભાર બને છે. ઢોસા, ઈડલી, સાંભાર, ચટણી. ભાઈ પડીને એવા બતાવી પછી બતાવે. મામી પાછું બતાવો તો. બેન ઇન્ટરનેટ ને લઈને રોડે ચડ્યા છે.
બેન ઇન્ટરનેટનું કામ પતે ને એટલે ધાણા સુધાર દેજો હને? બતાવું મારી ઈડલી બતાવું. અહીંયા મારો સાંભાર રેડી છે. એમાં બહુ બધું નાખ્યું પણ ઉપર કેમ કાંઈ ન દેખાણું. બરાબર. અહીંયા ઈડલી રેડી છે. ડીશ મૂકી છે. બાળકો બાળકી બંને બાળકીઓ ક્યાં છે? હિંચકા ઉપરથી જમ્પ કરીને ઉતરો ને એટલે વાગ્યું છે. કોઈ શું કરે જો આવ્યો ઈ તો ચાલે. હવે તી એમાંય સારું થઈ જાય. હિંચકા ઉપરથી જમ્પ કરીને ઉતરો. બોલો ચાલો ઈડલી ખાવા. હાલો આવી જાય. નિકી આટલી છે દીવું નાખી દઉં. હા ખાલી એમાં કે ગ્લાસમાં. ગ્લાસમાં. જો આજે હું દીવા અને એકતા અમે બધા મેચિંગ કાલે આને પહેર્યું હતું યલો કાતે સાંજના. સાંભાર આપતો ગરમ કરવો પડે. નાની સ્ટાર ડિગ્રી. See, I told you. તો કાંઈ વાંધો નહીં. શું થયું? માં દીકરી બાધી પડ્યા. ઘરે ઘરે. કે સી આઈ ટોલ્ડ યુ. બેન તમને ઓલું આવા દઉં સરસ ટ્રાય કર. બધું એવું હાલશે. મને જો હસવું થયું. મને બ્લડ આવ્યું. મને બ્લડ આવ્યું. ઓ વેજીસ આપીને લ્યો. ચલો ઓલા બે તો ખાઈને બેહી ગયા. મસ્ત. એ આને ધીમો કર ને થોડો પાછો. દેવું એક પોઈન્ટ ધીમું કરતો બેટા. ચાલો હવે જમી લઈએ. તેમ સર્કલ વાળી આપો. એટલી બધી ભારે જહેમત બાદ આ ઓઢી લ્યો ને તમે તમારે કેમેરો આમ લવાય. પછી છે ને યુટ્યુબના રૂલ્સમાં આવતું નથી એ પ્રોટોકોલમાં. એટલી બધી ભારે આમ જો દીવા બેન હજી પગ ઉપર કરીને દીવા એટલી બધી ભારે જહેમત બાદ ફાઇનલી છોકરાઓને બધાને પોતપોતાની પથારીમાં સુવડાવ્યા છે અને અમે બધા હવે નાહી ધોઈને પોતપોતાના રૂમમાં સુવા આવ્યા. કેમ દીવા? જમીન થોડીક વાર દીવાને ભણાવ્યું, બધાએ મસ્તી કરી, પછી પરાણે બધાને પથારી કરીને સુવડાવ્યા પોતપોતાની જગ્યાએ અને હવે સુવાનો ટાઈમ થયો. ચલો હવે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને બસ ઊભી રહે. અમારી લાસ્ટ હા, આવતીકાલે દીવાની અને પૃથ્વીની લાસ્ટ એક્ઝામ છે અને ફાઇનલ કાલે વેકેશન પડે છે એટલે હવે રોજ કન્ટિન્યુ વ્લોગ આવશે, હે ને? શું કહ્યું વિવેક? કાલથી ફૂલ ને કાલે એક્ઝામ પતે છે. હા, અને વેકેશન પડે છે એટલે હવે રોજ ડેઈલી વ્લોગ આવશે. અને બને ને ત્યાં સુધી તો વ્લોગ નાખવાની કોશિશ કરી જ દઈશ, કેમ કે મમ્મી ગયા ને એ પછીનો મને એમ છે આ પહેલો વ્લોગ છે. મમ્મી ગયા પછીનો પહેલો વ્લોગ જશે. શૂટ ઘણા કર્યા પણ એડિટ કરીને મૂકવાનો ટાઈમ નથી રહ્યો. નહોતો મૂક્યો એ કે હાથ દુખવા માંડ્યો. આપણે બહાર ગયા ફરવા ત્યારે મૂક્યો તો છોકરાઓને લઈને ઈદી નહોતો અપલોડ કર્યો અંદર. એ મમ્મી ગયા તા એ જ મૂક્યો તો. ઓકે, એ જ કહું છું, એડિટ થયો થોડો ઘણો થયો, પછી બધું મૂકાણો નહીં એવું બધું થયું જ. જો મારી માટે છે ને એક ક્યુટ ઇમોજી મોકલી દેજો કમેન્ટ. બસ હવે છે ને સૂઈ જઈએ આજે અને હવે કાલથી રોજ ડેઈલી વ્લોગ આવશે, હે ને? હવે તો મને એમ છે 4-5 દિવસમાં મમ્મી આવી જશે, કેમ કે 10-15 દિવસ 10 દિવસ તો થવા આવ્યા. ચલો
ઓઢે પ્રમુખ